ત્રણ વાત રાખજો યાદ. તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ. પ્રભુને સમરજો શ્વાસે શ્વાસ. પ્રભુને સ્મરજો શ્વાસે શ્વાસ. સુતા ઉઠતા જમતા ખાસ. સુતા ઉઠતા જમતા ખાસ. જીવન ગણજો પ્રભુનો પ્રસાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જીવન ગણજો પ્રભુનો પ્રસાદ તમે ત્રણ વાત રાખજો યાદ. પ્રભાતે ઉઠતા નિસંગાત. પ્રભાતે ઉઠતા નિસંગાત. નિરખજો નિજનો જમણો હાથ. નિરખજો નિજનો જમણો હાથ. સુણજો ઋષિ મુનિઓનો સાદ તમે ત્રણ વાત રાખજો યાદ. સુણજો રુચિ મુનિઓનો સાથ તમે ત્રણ વાત રાખજો યાદ. દકારના મૂળમાં શારદા માતા. તયાંગળે લક્ષ્મી સે સાક્ષાત. લક્ષ્મી સે સાક્ષાત. હથેળીએ હરી સદા હૈયાત તમે ત્રણ વાત રાખજો યાદ. હરી સદાય તમે ત્રણ વાત રાખજો યાદ. કાંડે બુદ્ધિ જ્ઞાન ઉપદેશ. કાંડે સયાંગળા કર્મ તણો સંદેશ. હથેળીમાં ભક્તિનો સેનાદ તમે ત્રણ વાત રાખજો યાદ. હથેળીમાં ભક્તિનો સેનાદ તમે ત્રણ વાત રાખજો યાદ. ભોજન માનજો પ્રભુનો પ્રસાદ. ભોજન માનજો પ્રભુનો પ્રસાદ. દયાવશે તેથી મીઠો સ્વાદ. આવશે જમતા કરજો કનૈયાને યાદ તમે ત્રણ વાત રાખજો યાદ. જમતા કરજો કનૈયાને યાદ તમે ત્રણ વાત રાખજો યાદ. દસુતા પહેલા સ્મરજો રામ. સુતા પેલા સ્મરજો રામ. ઈસના ખોળે ખરો આરામ. ઈસના ખોળે ખરો આરામ.
તન મન ધરજો પ્રભુને પાદ તમે ત્રણ વાત રાખજો યાદ તન મન ધરજો પ્રભુને પાદ તમે ત્રણ વાત રાખજો યાદ તમે ત્રણ વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ નિયતાહારા અપરે નિયતાહારા અપરે નિયતાહારા અપરે નિયતાહારા પ્રાણન પ્રાણેષુ જૂયતિ પ્રાણં પ્રાણેષુ જૂયતિ પ્રાણાન પ્રાણેષુ જૂહ્યતિ પ્રાણં પ્રાણેષુ જૂયતિ અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જૂહ્યતિ અપરે નિયતાહારા પ્રાણં પ્રાણેષુ જૂયતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો સર્વેપ્યેતે યજ્ઞવિદો સર્વેપ્યેતે યજ્ઞવિદો સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞપીત કલ્મષા યજ્ઞપીત કલ્મષા યજ્ઞસંપેતકલ્મષા સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞસપીતકલ્મષા સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞસપેતકલ્મષા સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપીતકલ્મષા સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞસપેતકલ્મષા અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જૂહ્યતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો
યજ્ઞક્ષપિતકલ્મષા अपरे नियताहारा प्राणां प्राणेषु दूयति सर्वे चेते यज्ञविदो यज्ञशपितकल्मषा યજ્ઞશિષ્ટામૃતભુજો यज्ञशिष्टामृतभुजो યજ્ઞશિષ્ટામૃતભુજો यज्ञशिष्टामृतभुजो યાન્તિ બ્રહ્મ સનાતનમ याज्ञे ब्रह्म सनातनम् યાન્તિ બ્રહ્મ સનાતનમ यान्ति ब्रह्म सनातनम् યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् નાયં લોકોસ્તયજ્ઞસ્ય नायं लोकोऽयस्य નાયં લોકોસ્ત્યજ્ઞસ્ય नायं लोकोऽयस्य કૂતોન્ય કુરુ સત્તમ કૂતોન્ય કુરુ સત્તમ નાયં લોકોસ્ત્યયજ્ઞસ્ય કૂતોન્ય કુરુ સત્તમ યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોસ્તયજ્ઞસ્ય કૂતોન્ય કુરુ સત્તમ यान्ति ब्रह्म सनातनम् नायं लोकोऽयस्य ત્રીસ અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જોયતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞપિતકલ્મષા યજ્ઞશિષ્ટામૃતભુજો યાન્તિ બ્રહ્મ સનાતનમ નાયં લોકોસ્તયજ્ઞસ્ય કૂતોન્ય કુરુ સત્તમ કૂતોન્ય કુરુ સત્તમ હરિ ઓમ વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જોયતે સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિતકલ્મષા. બીજા કેટલાય પ્રાણાયામ પરાયણ યોગીઓ અપાન વાયુમાં પ્રાણ વાયુને પૂરક કરીને પ્રાણ અને અપાનની ગતિને રોકીને કુંભક કરીને પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે, એટલે કે રેચક કરે છે. તેમજ અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા
પ્રાણીઓ પ્રાણોમાં હોમે છે. આ સઘળા સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. એમ આ શ્લોકનો અર્થ આવી રીતનો થાય છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એ 239મો દિવસ. શુક્રવારે આપણે ચોથા અધ્યાયના 29મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. આજે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 અને 30મા શ્લોકનો આજે આપણે વિચાર કરવાનો છે. શુક્રવારે આપણે ચોથા અધ્યાયના 29મા શ્લોકને નમસ્કાર કર્યા. ભગવાન કહે છે કે કેટલાક યોગીઓ અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે, તેમજ બીજા યોગીઓ પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે, તથા બીજા યોગીજનો પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણાયામ પરાયણ થાય છે. આમ યજ્ઞ પ્રકરણ અત્યારે ચાલે છે. ભગવાને યજ્ઞ પ્રકરણ 8 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી માં છે. કેવી આપણે અત્યારે જેનો અભ્યાસ કરીએ છીએ ને એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણી માં છે. બીજી ઘણી સ્ત્રીઓ જગતમાં સારી હોય ને પણ તે બાની તુલનામાં આવી શકતી નથી. જગતમાં ઘણી બધી સ્ત્રીઓ છે પણ એ બાની તુલનામાં આવી શકે નહીં. બા બીજા વગડાના વા એ કહેવત પણ છે ને. એટલે માં શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી માં છે. દુનિયામાં ઘણા બધા ઘણા બધા વાંગમયો હશે, ઘણા બધા પુસ્તકો હશે, ઘણા બધા આવી રીતના હશે, પણ એ બધામાં શ્રીમદ ભગવદ્ ગીતા એ આપણી માં છે. જેમ જગતમાં ઘણી બધી સ્ત્રીઓ છે, બધી સ્ત્રીઓ માં નથી, પણ મને જેણે જન્મ આપ્યો, મને મારું જે પોષણ કરે છે, મને જે સંભાળે છે, મારી જે કાળજી રાખે છે ને એને જ માં કહેવાય. માં કોને કહેવાય? કાળજી રાખે, કદર કરે, સંભાળે, પોષણ આપે. સુખ દુઃખ બાળકને જ્યારે આવે ત્યારે પોતે પણ પરેજી રાખીને બાળકને તંદુરસ્ત બનાવવાનો પ્રયત્ન કરે છે. આને બા કહેવામાં આવે છે. એટલે દુનિયામાં ઘણા બધા પુસ્તકો છે, ઘણા બધા વાંગમયો છે, પણ ગીતા એ આપણી માં છે. ગીતા આપણી બા છે. તે જ રીતે બીજા અનંત ગ્રંથો સારા હશે, પરંતુ ગીતાની તુલનામાં ઊભા રહેશે નહીં, કારણ કે ગીતા એ આપણી માં છે. માનું સ્તનપાન કર્યા સિવાય બાળક પુષ્ટ થતો નથી. માનું સ્તનપાન કર્યા વગર બાળક પુષ્ટ થતો નથી. તેમ ગીતામૃતમનું પાન કર્યા વગર આપણું શરીર પુષ્ટ થતું નથી. ગીતામૃતમનું પાન કરવા તેથી આપણે રોજ 9 થી 11 પ્રામાણિક પ્રયત્ન કરીશું કે ગીતા માતાએ આપણે શું કહેવાનું છે અથવા એમાં શું વાતો છે. પાપના ખાડામાં ડૂબેલા અધમમાં અધમ મનુષ્યથી લઈને લોકોતર ભક્તિ કરતા રહેલા ઉત્તમ પુરુષને સૌને ગીતા માતા માર્ગદર્શન આપે. ખાડામાં પડેલો હોય તેને ਅਤੇ ઉત્તમ ભક્ત ઉત્તમ પુરુષ હોય તેને બંનેને શ્રીમદ ભગવદ્ ગીતા માર્ગદર્શન આપે છે. ખાડામાં ઘણા બધા પડી ગયા હોય એને બહાર કાઢી અને ફરીથી એને શુદ્ધ અને પવિત્ર કરવાનો પ્રયત્ન ગીતા માતા કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ આ મોટામાં મોટું બીડું ઝડપ્યું છે, કારણ કે માં કોઈ દીકરાને તિરસ્કાર કરતી નથી. એક માને 3-4 દીકરા હોય, એકાદ દીકરો થોડોક નબળો હોય માનસિક રીતે કે શારીરિક રીતે, તો પણ માં એનો કોઈ દી તિરસ્કાર કરે નહીં. પડોશીવાળા કહેતા હોય, બીજા સગા સંબંધી થોડો ઘણો આવી રીતનું રાખતા હોય, પણ માં એ દીકરા ઉપર વધારે પ્રેમ રાખે છે, એના પ્રત્યે કહે છે ને. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. વાસ્તવિક રીતે જોતા તો એ તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ છે. વિશ્વ માન્ય ગ્રંથ કોઈ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. દુનિયામાં ઘણા બધા વાંગમયો છે, ઘણા બધા બહુ મોટા મોટા વાંગમયો, તત્વજ્ઞાનથી ભરેલા, ભક્તિથી ભરેલા, કર્મયોગથી ભરેલા ઘણા બધા પુસ્તકોને ઘણા બધા વાંગમયો છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતા જે છે ને એ જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણનો સમન્વય સમજાવે છે. ગમે તેવો ખાડામાં પડેલા અધમમાં અધમ મનુષ્ય હોય તેમને પણ પુણ્યશાળી અને પવિત્ર બનાવી અને જગતના આંગણામાં હસતો રમતો કિલોલ કરતો રાખે છે. આ શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોની તાકાત છે એમ કે. તેથી
એટલે કે ગીતા ઇઝ નોટ ધ હ્યુમિનિઝમ બટ ઇટ ઇઝ ધ બાઇબલ ઓફ હ્યુમિનિટી. આમ ઘણીવાર અંગ્રેજીમાં પણ એક કહેવત કહેવામાં આવે છે. દુનિયાના બધા ગ્રંથો સારા છે જ, આપણે એની કાંઈ શું કહે તિરસ્કાર કરતા નથી, પણ ગીતાની તોલે આવે એવો એક પણ ગ્રંથ દુનિયાની અંદર નથી. બાઇબલમાં પણ ઘણી બધી સારી વાતો છે, કુરાનમાં પણ ઘણી સારી વાતો લખેલી છે. પછી આ ગ્રંથ સાહેબ, આપણે જે ગ્રંથ સાહેબને ઘણીવાર આપણે એને વાંચતા હોય, પણ એમાં પણ ઘણી બધી સારી વાતો લખેલી છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતાની તોલે દુનિયામાં કોઈ આવી શકે એવો ગ્રંથ શા માટે? તો કે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલા આ શબ્દો છે. બીજા તો મારા તમારા જેવા અથવા ઋષિમુનિઓ, સંતો, મહાપુરુષોએ કોઈ વાંગ્મય લખ્યું હોય, પણ આ તો ભગવાનના મુખારવિંદમાંથી અમૃત જે ઝર્યું છે ને, એ અમૃત એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. છતાંય તમારો ધર્મ ગ્રંથ કયો? આમ જો આપને કોઈ પૂછે, ખરેખર ધર્મ ગ્રંથ નથી પણ માનવ માત્રને જીવન જીવવાનો ગ્રંથ છે, પણ છતાંય કોઈ આપને પૂછે કે તમારા ભારતીય લોકોનો ધર્મ ગ્રંથ કયો, તો આપણે પણ હિંમતથી અને કોલર ટાઈટ કરીને કહી શકીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા અમારો ભારતીય સંસ્કૃતિનો ધર્મ ગ્રંથ છે એમ કે. તેથી ગીતા એ અમારો વિશ્વ ધર્મ માન્ય ગ્રંથ છે. ગીતા ભગવાને સ્વમુખે ગાય છે, એ જ તેનું વૈશિષ્ટ્ય છે. બીજા તો ઘણા બધા ગ્રંથો હશે, પણ ભગવાને પોતાના મુખેથી જ શ્રીમદ ભગવદ્ ગીતા ગાય છે, તેથી એનું વધારે અને વિશેષ મહત્વ છે. ગીતા એ અમારો વિશ્વ ધર્મ માન્ય ગ્રંથ છે. ગીતા ભગવાને સ્વમુખે ગાય છે, એ જ એનું વૈશિષ્ટ્ય છે. વેદવ્યાસે તો પછીથી શ્રીમદ ભગવદ્ ગીતાને મહાભારતની અંદર અહીંયા શું કહેવાય ભીષ્મ પર્વની અંદર એને ગૂંથી લીધી છે, બરાબર. પછી એનો વિસ્તાર કરવાનું કામ કોણે કર્યું? તો કે વેદવ્યાસે કર્યું, અને મહાભારત જેવા પવિત્ર ગ્રંથની અંદર એને ગીતાને મૂકી દીધી છે. તેથી ગીતા મહાન છે. વેદવ્યાસે પછીથી એ ગીતાને મહાભારતમાં ગૂંથી લીધી છે. તેથી જ રોજ આપણે આ અભ્યાસ કરી અને ગીતાના સત્ય સિદ્ધાંતો જે છે એને સમજવાનો પ્રામાણિક પ્રયત્ન આપણે કરીએ છીએ. શુક્રવારે આપણે યજ્ઞનું પ્રકરણ અત્યારે ચાલે છે. ભગવાને અલગ અલગ રીતે અલગ અલગ યજ્ઞો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં આપણે શુક્રવારે એક યજ્ઞનો સમજવાનો પ્રયત્ન કરતા હતા. આજે ચોથા અધ્યાયના 30મા શ્લોકની અંદર ભગવાને સુંદર મજાના એક યજ્ઞની વાત કરી છે. એને આજે આપણે વિસ્તૃત પૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જોયતે સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિત કલ્મષા. અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણોને પ્રાણોમાં હોમે છે, તેમજ સઘળા સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા હોય છે. યજ્ઞ કરવાથી પાપની શું કે નિવૃત્તિ થાય છે, પાપ ખલાસ થાય છે, એવું કહેવામાં આ શ્લોકમાં આવ્યું છે. ભગવાન જુદા જુદા યજ્ઞોનું વર્ણન કરે છે. જુદી જુદી રીતે યજ્ઞો કરી શકાય છે તે ભગવાને 8 શ્લોકની અંદર સમજાવવાનો. ચોથા અધ્યાયના 8 શ્લોકમાં જુદી જુદી રીતે યજ્ઞો કરી શકાય છે એ ભગવાને સમજાવ્યું છે. કેટલાક લોકો પ્રાણાયામ કરીને વૃત્તિ સ્થિર રાખે છે, અને કેટલાક લોકો નિયતાહાર એટલે નિયમ પ્રમાણે આહાર ભોજન કરનારા જે છે તેને પણ એક વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ કહેવામાં આવે છે. કેવળ નિરાહાર એટલે જમવાનું નહીં એમ નહીં, જરૂરિયાત પ્રમાણે આહાર આપતા રહેવું જોઈએ. દરેક આપણી જે આંખ છે, કાન છે, જીભ છે, આપણી જે ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયોને જરૂરિયાત પ્રમાણે એને આહાર આપવો જોઈએ. તો ઇન્દ્રિયો સરસ રીતે 100 વર્ષ સુધી એ ઇન્દ્રિયો સારી રીતે કામ કરી શકે. જેમ શરીર ચલાવવા માટે, શરીરને ઘુમાવવા માટે અથવા આડોળ લેવા માટે જેમ ખોરાક નાખીને એને સંભાળવાનો પ્રયત્ન કરી છે, એમ ઇન્દ્રિયોને પણ રોજ ખોરાક આપવો જોઈએ. રોજ ખોરાક જો આપી તો ઇન્દ્રિયો બરોબર કામ કરે. તેથી ગઈકાલે જોતા હતા
જોવું એ આંખનો આહાર છે. આપણે શુક્રવારે પણ જોતા હતા કે જોવું છે ને, આપણે આજુબાજુ જોતા હોય એ પણ આંખનો આહાર છે. સાંભળવું એ કાનનો આહાર છે. સૂંઘવું એ નાકનો આહાર છે. આમ અલગ અલગ ઇન્દ્રિયોને અલગ અલગ રીતે જો રોજ આપણે આહાર આપીએ તો એ ઇન્દ્રિય વ્યવસ્થિત અને લાંબા કાળ સુધી આપણને ઉપયોગી થાય. તેઓ આ પ્રત્યેક ઇન્દ્રિયોનો આહાર નક્કી કરે છે, નિયુક્ત કરે છે, નિશ્ચિત કરે છે અને મર્યાદા બાંધે છે. આંખને કેટલો ક્યારે કેવો ખોરાક આપવો, કાનને કેવો ખોરાક આપવો, જીભને કેવો ખોરાક આપવો, એ આપણા શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતાના આ ચોથા અધ્યાયના 30મા શ્લોકમાં નિરાહારસ્ય કહીને આ એક યજ્ઞ છે એમ સમજાવી અને આ શ્લોકમાં નિરાહારની વાત કરી છે. દાખલા તરીકે આંખે 10 મિનિટ જ જોવાનું, સતત જોતા બેસવાનું નહીં. જો જોવાનું બંધ કરીએ તો આંખની શક્તિ ખલાસ થઈ જાય. એટલે જોવાનું તો ખરું જ એમ, બરાબર ને, પણ એક ધારું ઘણીવાર આપણે જોઈએ ને તો ઘણીવાર આપણી આંખની અંદર કંઈક થોડોક ફરક આપણને દેખાતો હોય છે. તેથી કહે છે કે દરેક ઇન્દ્રિયોને યોગ્ય સમયે યોગ્ય આહાર આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અપરે નિયતા હારા, આવો શબ્દ ભગવાને ગીતામાં વાપર્યો છે. અપરે નિયતા હારા પ્રાણાન પ્રાણેશુ જુહ્યતિ, એટલે પ્રાણોને પ્રાણમાં હોમીને માણસ યજ્ઞ, જુદા જુદા પ્રકારના યજ્ઞો ગીતામાં સમજાવ્યા છે. નિયમિત આહાર વિહાર કરવાવાળા સાધકો જ પ્રાણોને પ્રાણોમાં હવન કરી શકે. પ્રાણોને હવન કરવાના હોય તો માણસે યુક્ત આહાર વિહાર કરવા, વિહાર એટલે ફરવાનું, એ પણ માપે રાખવું જોઈએ, સંયમિત. અને આહાર એટલે ખોરાક પણ માણસે શું કહેવાય નિયમ પ્રમાણે અથવા સંયમિત રીતે ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. નાના આ તો દૂધ પાક ને પૂરી સરસ મજાનું બટાકાનું શાક છે ને, એટલે હાલો આજે 2 વાટકા વધારે દૂધ પાક પી લે તો શું થાય, રાત્રે પછી અગવડ ઊભી થાય કે ન થાય. એટલે ઇન્દ્રિયો આપણી જે છે એ ઇન્દ્રિયોને સંયમિત બનાવવાનો પ્રયત્ન કરે એને યજ્ઞ કહેવામાં આવે છે. પ્રત્યેક ઇન્દ્રિયને યોગ્ય અને સંયમિત રીતે આહાર આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે જમવાનું કેટલું, તો કે જમવાનું આપણે જે ભૂખ લાગી હોય ને એમાં 50% આપણે જમવાનું ખોરાક છે, દાળ ભાત શાક રોટલી એ જે કાંઈ છે ને 50% પેટમાં રાખવાનું. 50% પાણી માટેની જગ્યા, 50% જે વધ્યા એમાં 25% પાણી માટે અને 25% હવા માટે. આમ આપણું વિજ્ઞાન કહે છે, સાયન્સ કહે છે, ડૉક્ટર કહે છે અને આપણું શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા યુક્ત આહાર વિહાર કહીને આ વાત આપણે સમજાવવા માગે છે કે માણસે જો આવી રીતનો સંયમિત આહાર લે, પાણીની જગ્યા ન રાખે, હવાની જગ્યા ન રાખે અને પછી પથારીમાં પડ્યો ઘડીક આડું ફરતું આમ કરે ને તેમ કરે અને પછી રોગ ન આવતો હોય તો આવે. કારણ કે અંદર જો થોડીક જગ્યા હોય તો પાચન કરવાની જે પ્રક્રિયા છે ને એ બહુ વ્યવસ્થિત થાય. આપણે આખો લોટો ભરીને કંઈ દહીંનો ભરીને પછી જો વલોવા બેહી માથે દંડો નાખી તો શું થાય, બધું બહારું નીકળે કે નહીં. પણ થોડોક લોટો અધૂરો હોય ને પછી જો આપણે વેવણી લઈને જો આપણે ઘુમાવી તો સરસ મજાની છાશ બને કે નહીં, બહાર એવી રીતે શરીરની અંદર ઘુમાવવા માટે થોડીક જગ્યા જોઈ. એમ શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાન બહુ સરસ રીતે સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ કર્મકાંડનો કે કોઈ ધર્મનો ગ્રંથ નથી, જીવન જીવવાનો ગ્રંથ છે. કેવું શ્રીમદ ભગવદ્ ગીતા આપણે વ્યવહારિક જીવનમાં, કૌટુંબિક જીવનમાં, શારીરિક જીવનમાં આપણે જીવન કેવી રીતનું જીવવું, બરાબર, એ આપણે સમજાવે છે. આ શ્લોકની અંદર અહીંયા આહારની વાત આપણે સમજાવવાનો પ્રયત્ન ગીતાકાર કરે છે. એટલે જમતી વખતે થોડુંક પેટ ખાલી રાખવાનું પાણી માટે. અને પાણી ક્યારે પીવાનું, તો બહુ સરસ આપણું શાસ્ત્ર સમજાવે છે. જમ્યા પછી 1 કલાક પછી માણસે પાણી પીવું જોઈએ. ત્યાં સુધી અંદર જે ખોરાક નાખ્યો છે ને એ અંદર પ્રજ્વલિત થયેલો જે અગ્નિ છે ને એ અગ્નિ એને ઘુમાવીને પચાવવાનું કામ કરે છે. આપણી ઘરે પણ આગમનમાં દેવતો હોય અને એની ઉપર જો પાણી નાખી તો એ ઠરી જાય કે નહીં, એમ આપણા શરીરની અંદર પણ જે ખોરાક નાખ્યો છે એનું વલોવાનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. વલોવાના સમયે ઉપરથી જો 1 ગ્લાસ પાણી પરબારું નાખી દઈએ તો એ આપણો જે અગ્નિ જે પ્રજ્વલિત થયો છે પચાવવા માટે એ પણ આપણો ઠરી જાય.
તેથી ઘણીવાર કે મને પચતું નથી, ભૂખ નથી લાગી, આજે મારે જમવું નથી, બરાબર ને? આવા ઘણા ફરિયાદ છે. એનું કારણ શું છે કે જે શ્રીમદ ભગવદ્ ગીતાએ કીધું, સાયન્સે કીધું, વિજ્ઞાને કીધું, ડૉક્ટરે કીધું, એ પ્રમાણે આપણે કરતા નથી. અને આપણા મનમાં આવે એવી રીતનું જો કરવા લાગી તો શરીર કોઈ દી સારું રહે નહીં. તેથી ભગવાને 5000 વર્ષ પહેલાં માણસનું આરોગ્ય સારું રહે, માણસ 100 વર્ષ સુધી હસતો કિલોલ કરતો 100 વર્ષ જીવી શકે ને, એટલા માટે આહારનો પણ એક વિષય આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કર્યું? અપરે નિયતા હારા. આ શ્લોકની અંદર પહેલી જ કડીમાં ભગવાને કીધું નિયતા, કીધું કે અપરે નિયતા હારા. આહારને નિયમિત રીતે, યોગ્ય રીતે અને પૌષ્ટિક રીતે જો ખાવાનો પ્રયત્ન કરી તો શરીરની અંદર શક્તિ નિર્માણ થાય છે. બાકી પેટ ભરાઈ જાય, પાણીપુરી ખાઈ, પીઝા ખાઈ, ન ખાવાના બધા રોડ ઉપર જે બધા ફાસ્ટ ફૂડો જે મળે છે એ ખાઈ એટલે પેટ ભરાય, પણ શરીરને જે પુષ્ટિ શક્તિ જે મળવી જોઈએ ને એ શક્તિ મળતી નથી. શક્તિ શેનાથી મળે? દૂધ છે, દહીં છે, ઘી છે, સારા તાજા તાજા ફળો છે, શાકભાજી છે, એ જો આપણે પેટમાં જવા દઈએ તો એનાથી આપણી જે શું કહેવાય શક્તિ છે ને એ બહુ પુષ્ટ થાય છે. તેથી બાકી મમરાને એવું બધું ખાઈ પછી પાણીપુરી કે પેટ ભરાઈ જાય, પેટ ભરાવાની ના, પણ એ પેટ ભરાય છે એમાંથી જે શક્તિ નિર્માણ થવી જોઈએ એ શક્તિ નિર્માણ થતી નથી. તેથી ગીતાકાર કહે છે કે પૌષ્ટિક આહાર માણસે ખાવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ ઘણું બધું આવવાનું છે, પણ આ શ્લોકની અંદર ભગવાને ખાલી અહીંયા નિયતાહારાનો એક શબ્દ ઉકેરી અને આને પણ એક યજ્ઞ કહેવાય. યોગ્ય આહાર લેવો એને પણ શાસ્ત્રકારોએ ગીતાએ યજ્ઞ આવો શબ્દ એના માટે વાપર્યો છે. તેથી નિયમિત એટલે કે આહાર વિહાર કરવાવાળા સાધકો જ પ્રાણોમાં હવન કરી શકે છે, એમ ગીતાકારને સ્પષ્ટ કહેવાનું. આપણે પ્રાણમાં હોમીને મનને એકાગ્ર કરીને ભગવાનની અંદર જો લઈ જવાનું હશે ને તો એના માટે પણ ખોરાક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ખૂબ ખાધેલું હોય ને પછી ચિત્ત એકાગ્ર કરવા માટે બેસે તો માણસનું મન એકાગ્ર ભગવાનમાં થતું નથી. તેથી વધારે કે બહુ ઓછું કે વધારે ભોજન કરવા વાળો અથવા બિલકુલ ભોજન ન કરવા વાળો માણસ એટલે કે પ્રાણાયામ કે ભક્તિ કરી શકતો. પ્રાણાયામ અને ભક્તિ જો કરવાની હોય તો ગીતાકાર કહે છે બધું યોગ્ય અને યુક્ત હોવું, વધારે નહીં, ઓછું નહીં. શરીરને જે થોડું ઘણું જરૂરિયાત હોય એટલું માણસે આપવાનો પ્રયત્ન. ભૂલે શું કે જો લગ્નમાં આમંત્રણ આવે અને આપણે જઈએ અને ભાવતી વસ્તુ જો કાઉન્ટર ઉપર હોય ને તો 2 વાટકા વધારે રાબડી ખાઈ નાખીએ, પછી રાબડી અહીંયા આપણને હેરાન કરે, બરાબર ને? થાય કે નહીં? આવું થાય છે. એટલે એ યુક્ત ભલે આપણે ગમે ત્યાં ભોજન કરવા માટે જઈએ પણ આપણા શરીરને ધ્યાનમાં રાખીને ભોજન કરવાનો પ્રયત્ન કરવો. ત્યાં ભલે નહીં બધી વસ્તુ હોય, એમાં કાંઈ જેને ખાવું છે ખાય, પણ આપણે કેટલું પચે છે, કેવી રીતનું ખાઈ શકીએ છીએ, આપણા જીવનમાં કેટલું શરીરને ઉપયોગી, એ પ્રમાણે જો કરે તો ગીતા આપણે અહીંયા સુધી લઈ જવાનો પ્રયત્ન કરે. ખોરાકમાં પણ કેવી રીતનું ધ્યાન રાખવું એ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. તેથી પ્રાણોમાં હવન કરવાનું ગીતાકારનું તાત્પર્ય એ છે કે પ્રાણમાં અને અપાનમાં હવન કરવો. એ સ્પષ્ટ રીતે ભગવાન આ શ્લોકની અપરે નિયતા હારા કહીને આ શ્લોકમાં ભગવાન આપણને સમજાવે છે કે માણસનો આહાર યુક્ત અને પ્રમાણસર માણસનો હોવો જોઈએ. એનો અર્થ એ છે કે પ્રાણ અને અપાનને પોતપોતાના સ્થાનો પર રોકી દેવા, ન શ્વાસ બહાર કાઢો કે ન અંદર લેવો. બરાબર? આપણે શુક્રવારે આ 3 શ્વાસની વાત કરી. એક તો રેસક, આપણે રેસક કરીને રેસક કરી પછી પૂરક આવે અને પછી અંદર આપણે જે આવે એ કયો આવે? કુંભક. હા, 3 વાયુની વાતો આપણે શુક્રવારે કરી હતી. રેસક આવે, રેસક એટલે લેવાનો,
અને પછી બહાર કાઢવાનો એટલે રોચક, અને પછી અંદર છે એ કુંભક. 3 મંત્ર બોલાય ગાયત્રીના ત્યાં સુધી જે આપણે શ્વાસ લઈ અને અંદર રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રાણ અને અપાન વાયુની જે વાત છે એ ભગવાન અહીં સમજાવે છે. આ પ્રાણાયામને એટલે કે સ્તંભ વૃત્તિ પ્રાણાયામ કહે છે. આ પ્રાણાયામની સ્વાભાવિક રીતે જ વૃત્તિઓ શાંત થાય છે અને પાપનો નાશ થઈ જાય છે એમ ભગવાન આ શ્લોકની અંદર કહે છે. શું કહે છે? યજ્ઞ ક્ષ પિત્ત કલ્મષા. કલ્મષા એટલે પાપ. કલ્મષા એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે પાપ. પાપને જો નષ્ટ કરવાનું હોય તો આ પ્રાણાયામ પણ એક યજ્ઞ છે. સમજી વિચારી અને યોગ્ય જે પદ્ધતિ પ્રમાણે જો પ્રાણાયામ કરવામાં આવે તો મન, બુદ્ધિ, મગજ, શરીર બધા ઉપર એની સારી અસર થાય છે. પણ આડેધડ અથવા અવ્યવસ્થિત જો આપણે જો કરીએ તો એનું પરિણામ ઘણીવાર શરીર ઉપર ઉલટું આવે છે. તેથી જે જાણકાર હોય, જે યોગના માહિર હોય ને એની પાસેથી પ્રાણાયામની પ્રક્રિયા માણસે શીખી લેવી જોઈએ. જો ઊંધું થઈ જાય તો ઘણું બધું શરીરને પણ નુકસાન થાય છે. તેથી આ પ્રાણાયામને સ્તંભ વૃત્તિ પ્રાણાયામ પણ કહે છે. આ પ્રાણાયામથી સ્વાભાવિક રીતે જ વૃત્તિઓ શાંત થાય છે અને પાપનો નાશ થઈ જાય. વૃત્તિઓ શાંત થાય અને અંદર રહેલું જે પાપ છે ને એનો નાશ થઈ જાય છે. એમ ભગવાન યજ્ઞ પિત્ત કલ્મષા આમ કરી આવો યજ્ઞ કરવાથી આવી રીતનો અહીંયા કલ્મષ એટલે પાપનો નાશ થઈ જાય છે એમ ભગવાન કહે છે. પાપનો નાશ થઈ જાય છે. કેવળ પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને પ્રાણાયામ કરવાથી અંતઃકરણ નિર્મળ થઈ જાય. પ્રભુને ધ્યાનમાં રાખીને જે વખતે માણસ ચિત્ત એકાગ્ર કરી અને જ્યારે ભક્તિ કરતો હોય તો એ ભક્તિ કરતી વખતે 5-15 કે અડધો મિનિટ જેટલો જેનો સમય ને જેવી જેની તાકાત એ પ્રમાણે જો પ્રાણાયામ કરે તો શું કહે છે? કલ્મષા શબ્દ અહીં વાપરો છે ગીતાકારે. યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ અને યોગ્ય પદ્ધતિથી જો પ્રાણાયામ કરવામાં આવે તો શું થાય છે કે માણસનું અંતઃકરણ નિર્મળ થઈ જાય છે. એટલે ઘણા જે પારંગત જે થઈ ગયેલા હોય છે પ્રાણાયામમાં એ આપણે કહે ને કે ભાઈ અમે 15-20 મિનિટ બેસીને અમે એકદમ સ્ફૂર્તિ અમારી અંદર આવી જાય છે. એનો અર્થ કે આવી રીતનો યોગ્ય પ્રાણાયામ જો કરવામાં આવે તો અંતઃકરણ નિર્મળ થઈ જાય છે અને કલ્મષા એટલે કે પાપનો નાશ થઈને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રક્રિયા ગીતાએ આપને સમજાવી કે પરમાત્માની જો પ્રાપ્તિ કરવાની હોય તો માણસે પ્રાણાયામ એ પણ એક યજ્ઞ છે. જેમ પેન્ડોલ બાંધીને શ્વાસવા કરીને બ્રાહ્મણોને બોલાવી અને ઉત્તમ આવી રીતની વસ્તુઓનું હવન કરી અને એ પણ જે એક યજ્ઞ છે એવા ઘણા પ્રકારના યજ્ઞો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવ્યા છે. 24મા શ્લોકથી શરૂઆત કરી અને ભગવાને 30મા શ્લોક સુધી 12 પ્રકારના યજ્ઞો સમજાવ્યા. કેટલા આપણા ધ્યાનમાં આવ્યું હોય તો કેટલા? 12 પ્રકારના. 24મા શ્લોકથી શરૂઆત કરી અને 30મા શ્લોક સુધીમાં ભગવાને 12 પ્રકારના યજ્ઞો સમજાવ્યા છે. કયા કયા 12 છે એનો પણ થોડા વાર પછી આપણે વિચાર કરી કે ભગવાને આ 12 પ્રકારના યજ્ઞો આ કીધા છે કયા છે. એમ કે કહેવાનો અર્થ કે કેવળ પરમાત્માને પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખીને પ્રાણાયામ કરવાનો. પરમાત્માની પ્રાપ્તિ મને થાય એ હેતુથી આપણે જો પ્રાણાયામ કરીએ તો અહીંયા કહે છે કે પાપ નાશ થઈ જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. ભલે શારીરિક શરીર તો આપણું છે, મન આપણું શુદ્ધ થાય, મનની અંદર શાંતિ મળે, એ તો પ્રાણાયામથી મળે છે. પણ મુખ્ય હેતુ આપણો કયો હોવો જોઈએ કે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે હું આ પ્રાણાયામ યજ્ઞ કરી રહ્યો છું. પ્રાણાયામ પણ એક યજ્ઞ છે. એ યજ્ઞ પ્રભુ પ્રાપ્તિ માટે કરવાનો. પછી મન શુદ્ધ થાય, મન શાંત થાય અને પ્રભુની પ્રાપ્તિ થાય. આ બધી વાતો એમાં ખરી. તેથી આથી મનમાં કામના અને વાસના રાખીને એટલે કે પરિશ્રમપૂર્વક મોટા યજ્ઞો કરવા છતાં પણ એટલે કે જન્મ મરણનું બંધન ચાલુ રહે છે એમ ગીતા કહે છે. ઘણીવાર પ્રભુ પ્રાપ્તિ માટેનો યજ્ઞ ન હોય અને ખાલી આપણો વૈભવ છે અથવા કીર્તિ છે, યશ છે અથવા મારા બાપા ગયા છે એની પાછળ હું આ કર્મકાંડ કરી જન્મ મરણના ફેરા
માં માણસે ફરવું જ પડે છે. પણ પ્રભુ પ્રાપ્તિ માટે હું જે યજ્ઞ કરું છું ને એમાં આ બધું આવી જવાનું. જેમ 500ની નોટની અંદર 100ની નોટ આવે, 200ની નોટ આવે, 50ની નોટ જેમ આવી જાય છે, એમ પ્રભુ પ્રીત્યર્થે પ્રભુ પ્રાપ્તિની માટે કોઈ પણ કર્મ કરી, યજ્ઞ કરી તો એના પેટની અંદર આ બધી જ વસ્તુ આવી જાય છે. તેથી મૂળ વાત એ છે કે અહીંયા બંધન, જો જન્મ જન્માંતરનું બંધન રાખવું ન હોય તો જે પણ કૃતિ કરીએ એ પ્રભુ પ્રીત્યર્થે કૃતિ કરીએ તો એનું બંધન રહેતું નથી. નહીંતર ગમે તેટલો મોટો કર્મકાંડ કરે તો પણ ગીતાકાર કહે છે કે એને જન્મ મરણનું બંધન તો ચાલુ જ રહે છે. યજ્ઞ કરતી વખતે અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. આહુતિ આપનારી વસ્તુઓના રૂપે પહેલાં અલગ અલગ હોય છે. તલ હોય, ઘી હોય, જવ હોય, વગેરે વગેરે. અગ્નિમાં આહુતિ આપ્યા પછી અલગ નથી. એમ અત્યારે બધી વસ્તુ અલગ અલગ પડેલી છે. વાટકાઓમાં કોઈ ઘીની બવણીમાં બધી ઘી છે, જવ છે, બધું પડેલું. પણ એ બધી વસ્તુનો જ્યારે સ્વાહા કરીને હવન કરીશી અને અગ્નિની અંદર જ્યારે હોમ કરીશી ત્યારે અગ્નિની અંદર કોઈ વસ્તુ અલગ રહેતી. અગ્નિ એ શું કહેવાય, હવન એટલે યજ્ઞનું રૂપ ધારણ કરીને જ બહાર આવે છે. એમાં પછી નાના તેલ ક્યાં હળગ્યું, કે તલ ક્યાં હળગા કે ઘી ક્યાં હળગ્યું, એ નહીં. એ અગ્નિ નીકળી એટલે એની અંદર આ ઘી, તલ, હવા બધાનું અસ્તિત્વ ખલાસ થઈ જાય છે અને યજ્ઞ બની જાય છે. એમાં ગીતાકારનું બહુ સ્પષ્ટ રીતે કહેવાનું છે. બધી જ વસ્તુઓ અલગ અલગ બની જાય છે. આ જ રીતે પરમાત્માને માટે જે ઇન્દ્રિયો, જે સાધનો તરીકે એટલે કે વાપરવામાં આવે છે તે બ્રહ્મરૂપ થઈ જાય છે. જેમ જુદી જુદી વસ્તુઓ હવન કરીને અગ્નિની અંદર હોમ કરવામાં આવે છે એવી રીતે ભગવાને મને જે ઇન્દ્રિયો આપી છે ને એ ઇન્દ્રિયો પણ નિષ્કામ કર્મયોગની અંદર કરી અને જો વાપરવામાં આવે તો આપણી બધી ઇન્દ્રિયો કર્મયોગ અને યજ્ઞ બની જાય છે. આ વાત ભગવાન આટલી સ્પષ્ટતાથી સમજાવે છે. આને જ ગીતાકારે લોક સંગ્રહાર્થ યજ્ઞ કહ્યો. કેવો? લોક સંગ્રહાર્થ યજ્ઞ કહ્યો છે. યજ્ઞાર્થ કર્મ કયો છે, લોક હિતાર્થ કર્મ કર્યો છે, પ્રભુ અને પ્રભુના કાર્ય માટે હવન. આમ ભગવાને જુદા જુદા પ્રકારના અહીંયા 24થી 30 શ્લોકની અંદર 12 પ્રકારના અલગ અલગ પ્રકારના યજ્ઞો ભગવાને સમજાવ્યા છે. કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવાથી સંસાર સાથેનો સંબંધ છૂટી જાય છે અને અનાસક્ત માણસના જીવનમાં અનાસક્તિ આવી જાય છે. મહાન જે સંતો થઈ ગયા, તુકારામ છે, એકનાથ છે, આ બધા જે મીરાબાઈ છે, બરાબર, નરસિંહ મહેતા, એ બધા જે ભક્તો થઈ ગયા ને એને શું કર્યું? સંસારમાં તો રહેવાનું પણ સંસારની સાથે પરમાત્મા સાથેનો જે સંબંધ છે ને એ વધારે મજબૂત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અનાસક્ત અહીં કહે છે ને, ધીમે 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 અહીંયા વસ્તુની અંદર, સમાજની અંદર, કુટુંબની અંદર અહીંયા એના ઉપર ભાવ ઓછો અને પ્રભુ ઉપર ભાવ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આને જ ગીતાકારે યજ્ઞ કીધો છે. કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવાથી સંસાર સાથેનો સંબંધ છૂટી જાય છે, અનાસક્તતા આવી જાય છે. જો પ્રભુ પ્રીત્યર્થે એટલે કે કર્મો કરવામાં આવે તો સંસાર સાથેનો સંબંધ છૂટી જઈને અનાસક્તિ તો આવી જાય છે. પણ તેની સાથે એક વધારે વિલક્ષણ વાત એ થાય છે કે ભગવાનનો પ્રેમ માણસને પ્રાપ્ત થઈ જાય છે. સંસાર સાથેનો સંબંધ તો છૂટે પણ એની સાથે અહીંયા નિષ્કામ કર્મયોગ જો કરવામાં આવે તો એક વધારામાં વધારાની વાત ભગવાને કીધી છે. શું કીધી છે? કે પ્રેમ, પ્રભુનો પ્રેમ, ભગવાનનો પ્રેમ માણસને પ્રાપ્ત થઈ જાય છે. તેથી બુદ્ધિશક્તિ, વિત્તશક્તિ, શરીરશક્તિનું હવન પ્રભુ કાર્યમાં એટલે કે સત કાર્યમાં કરવું અને એને સ્વાહા કરવું એનું જ નામ યજ્ઞ છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે. યજ્ઞના જુદા જુદા પ્રકારો અહીંયા ભગવાને કહેવાની શરૂઆત કરી છે. તેથી બુદ્ધિશક્તિ હોય, વિત્તશક્તિ હોય, શરીરશક્તિ હોય, આ ત્રણે ત્રણ શક્તિનું હવન માણસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર નિષ્કામ કર્મયોગની અંદર રૂપાંતર કરીએ તો આપણી ઇન્દ્રિયોનો હવન થઈ જાય છે
અહીંયા સુધી ભગવાન આપને લઈ જવા માગે છે. ભગવદ્ ગીતા અધ્યાય 4 અને શ્લોક નંબર 30 એમાં ભગવાને પ્રથમ જ એક વાત સમજાવી છે. અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુયતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞક્ષપિત કલ્મષા. પ્રભુને ધ્યાનમાં રાખીને જો યજ્ઞ કરવામાં આવે તો અહીંયા ગીતાકાર કહે છે કે અંતઃકરણ તો શુદ્ધ થાય જ છે, પણ અંતઃકરણમાં રહેલા જે પાપો છે ને, કલ્મશ શબ્દ અહીં ભગવાને વાપર્યો. કલ્મશ એટલે પાપ. અંતઃકરણમાં રહેલા જે પાપો છે ને એ પણ નષ્ટ થઈ જાય છે. એટલે યજ્ઞના ઘણા બધા અલગ અલગ રૂપોથી ભગવાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નિસ્વાર્થ ભાવે માત્ર અનન્ય હિત માટે કર્તવ્ય કર્મ કરવું તેને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞથી બધા જ કર્મ અકર્મ થઈ જાય છે, અર્થાત બંધનકારક થતા નથી. તેથી ચોથા અધ્યાયના 24મા શ્લોકથી 30મા શ્લોક સુધી ભગવાને 12 પ્રકારના યજ્ઞનું વર્ણન કર્યું છે. અલગ અલગ ટાઈપના. આપણા મગજમાં અત્યાર સુધી યજ્ઞનું મનમાં એવી હાલતી હતું કે પેન્ડોલ બાંધેલા હોય, બ્રાહ્મણોને બોલાવ્યા હોય, સરસ મજાના મંત્રોનું ગાન થતું હોય, આહુતિઓ અપાતી હોય, આહુતિમાં કિંમતી દ્રવ્યો બધા હોમાતા હોય. બ્રાહ્મણો આવી રીતના યજ્ઞ કરે અને 5 વાગે બીડું હોમાય અને પછી બધા 100 જણો ભોજન કરીને બધા પોતપોતાના સ્થાને હાલ્યા જાય. આટલું યજ્ઞનું રૂપ આપણે સમજતા હતા. ભગવાનનો જન્મ જે વખતે થયો અને ભગવાને સારી સૃષ્ટિમાં જ્યારે નજર કરી ત્યારે ભગવાનના ધ્યાનમાં આવા યજ્ઞો આવ્યા છે. તેથી ભગવાને યજ્ઞ ખાલી પેન્ડોલ બાંધીને સ્વાહ સ્વાહ કરો એ યજ્ઞ નથી એવું ભગવાનને લાગ્યું છે. તેથી ભગવાને 24થી 30મા શ્લોક સુધી 12 પ્રકારના યજ્ઞો સમજાવ્યા છે. યજ્ઞ એટલે ખાલી સ્વાહ સ્વાહ કરવું એટલે નહીં, બહુ મોટા મંત્રો બોલીને આહુતિ આપી એટલું એ તો છે જ એમ, પણ એના કરતાં પણ ઘણા પ્રકારના યજ્ઞ માણસ કરી શકે છે. એનું વર્ણન ભગવાને 24થી 30 શ્લોક સુધી 12 યજ્ઞનું વર્ણન કર્યું. કયા 12 યજ્ઞો કર્યા, ક્યાં આપણે સાંભળ્યા, ક્યાં સમજ્યા, એનો પણ વિચાર આજે કરી લેવો જોઈએ. પહેલો 24મા શ્લોકથી શરૂઆત થઈ અને બ્રહ્મ યજ્ઞની ભગવાને શરૂઆત કરી. બ્રહ્મ યજ્ઞ એટલે બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ અને બ્રહ્મ એટલે વિચાર. જે વિચારોને ખંભા ઉપર લઈ, માથા ઉપર લઈ અને ઘર ઘર સુધી ભગવાનને, ભગવાનના વિચારોને અને ભગવાનના કાર્યને લઈ જવાનો જે લોકો પ્રયત્ન કરે છે એને બ્રહ્મ યજ્ઞ કહેવામાં આવે છે. હવે ક્યાં અઘરું છે આમાં? યજ્ઞ કરવો હોય તો હેલો જ છે. સારા વિચારો હોય, આપણા જીવનમાં સ્પર્શી ગયા હોય, એનાથી આપણો જીવન વિકાસ થયો હોય તો એ જ વિચારોથી બીજાનો જીવન વિકાસ થાય. એને જો હું કહું ને તો મારો જેમ જીવન વિકાસ થયો છે એમ બીજાનો પણ જીવન વિકાસ થવો. આ હેતુથી બ્રહ્મ એટલે ભગવાન, બ્રહ્મ એટલે વેદ અને બ્રહ્મ એટલે વિચાર. સદવિચારોને માથે લઈ કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર માણસ ઘર ઘર સુધી જઈને જે તત્વજ્ઞાન, જે ભગવાને કીધેલા સિદ્ધાંતો સમજાવવાનો પ્રયત્ન કરે એને બ્રહ્મ યજ્ઞ કહેવામાં આવે છે. એટલે અહીંયા 24મા શ્લોકમાં ભગવાને પહેલો જ યજ્ઞ કીધો બ્રહ્મ યજ્ઞ. ત્યાર પછી ભગવત દર્પણ રૂપ યજ્ઞ. કેવો? ભગવાનનો, અને જેમ અરીસામાં આપણે આપણું દર્શન કરી શકીએ એવો ભગવત રૂપ દર્શન યજ્ઞ પણ કીધો. પછી અભિન્નતા રૂપ યજ્ઞ. ખાલી આપણે નામ લઈ લઈએ, એના ઉપર બોલો બેસીશ તો સમય ઘણો જાય. તેથી અભિન્નતા રૂપ યજ્ઞ, સંયમ રૂપ યજ્ઞ. કેવો? કોઈ પણ વાત, ખાવું પીવું, હાલું ચાલવું, બહુ બોલવું, જે કાંઈ હોય એમાં સંયમ માણસે રાખવો જોઈએ. પછી વિષયા હવન, 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય છે એને નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર સત્કર્મની અંદર આહુતિ આપી એને પણ યજ્ઞ કહેવામાં આવે છે. ત્યાર પછી એટલે કે વિષય હવન રૂપ યજ્ઞ, સમાધિ રૂપ યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ, પ્રાણાયામ રૂપ યજ્ઞ અને સ્તંભ વૃત્તિ યજ્ઞ. આમ 12 પ્રકારના જુદા જુદા પ્રકારનો યજ્ઞ કીધા છે. આ શ્લોકની અંદર સ્તંભ રૂપ યજ્ઞનો
છે. અહીં વાત 30મા શ્લોકની અંદર ભગવાન કરે છે. તેથી પ્રાણાન પ્રાણેશુ જુહ્યતિ એવા યજ્ઞો કહે છે. આવા જુદા જુદા યજ્ઞો કહીને બધા પાપો ધોઈ શકાય છે એમ ભગવાને બહુ સ્પષ્ટ રીતે કીધું. હું કીધું યજ્ઞ ક્ષ પિત્ત કલ્મષા, આવા જુદા જુદા પ્રકારના યજ્ઞો કરીને અંતઃકરણમાં રહેલું જે પાપ છે એ પાપને જો ધોવાનું હોય તો આમાંથી એકાદ યજ્ઞ ઉપાડીને એ યજ્ઞ સમજીને યજ્ઞ કરવાનો પ્રયત્ન કરે તો અંદર બેઠેલો જે આવું કલ્મશ એટલે પાપ છે એ ધોવાઈ જાય છે અને પ્રભુ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રભુ પરમાત્માની પ્રાપ્તિ કરવાની હોય તો કોઈ બાપજી મારા ઉપર હાથ મૂકી દે અને મને પ્રભુની પ્રાપ્તિ થઈ જાય એ અહીં શ્રીમદ ભગવદ્ ગીતાને માન્ય નથી. એ કે આ યજ્ઞ કરો ભાઈ. શું કહે છે? ગીતા કહે છે કે આમાંથી કોઈ પણ એક યજ્ઞ ઉપાડો અને એને સમજીને જો એ પ્રમાણે કરો તો અંતઃકરણમાં રહેલું જે પાપ છે એ નષ્ટ થઈ જાય છે અને પ્રભુ પ્રાપ્તિ માણસને થઈ જાય છે. યજ્ઞ આટલું મહત્ત્વ ભગવાન અહીંયા યજ્ઞનું સમજાવીને આ પ્રકારના યજ્ઞો કહે છે. તેથી આ શ્લોકમાં પ્રાણાન પ્રાણેશુ જુહ્યતિ એવા યજ્ઞો કીધા છે. આવા જુદા જુદા યજ્ઞો કહીને બધા પાપો માણસના ધોઈ શકાય છે. આ યજ્ઞો જેટલા શક્તિશાળી હશે તેટલા વધારે પાપો ઝડપથી ધોવાઈ જાય. યજ્ઞો જેટલા શક્તિશાળીથી બળથી અથવા પ્રભુ પ્રાપ્તિ માટે અથવા હોંશથી જો આપણે જો કરતા હોઈશું ને તો એનું પરિણામ શું થાય છે કે એ વધારે ઝડપથી અશુદ્ધિ છે, અસ્વસ્થતા છે, પાપ છે એ બધું ઝડપથી ધોવાઈ જશે. તેથી આ યજ્ઞો જેટલા શક્તિશાળી હશે તેટલા વધારે પાપો ધોવાઈ જશે. આ યજ્ઞોમાં કેટલાક મુખ્ય છે અને કેટલાક ગૌણ છે. આ 12 યજ્ઞ કીધા ને એમાં કેટલાક ગૌણ છે અને કેટલા મુખ્ય છે. ઘણા ગૌણ પણ હોઈ શકે ને. આપણે પણ જેમાં 2 દિવસ પહેલાં વાત કરતી હતી કે 5 જે લોકો છે ને એ માન્ય સ્થાનો છે એનો આપણે વિચાર કર્યો ને. એમાં બધા કરતાં ધીમે ધીમે ઉત્તરોત્તર માણસનું માન વધતું જાય એનો પણ આપણે વિચાર કર્યો હતો. એટલે એમાં કોઈ ગૌણ હોય, દાખલા તરીકે ધન સંપત્તિવાન હોય તો એના કરતાં વિદ્યાવાન બધા કરતાં શ્રેષ્ઠ છે એવું જેમ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો એમ અહીં કેટલાક ગૌણ હોય, કેટલાક જબરજસ્ત કરવા જેવા હોય કે આ યજ્ઞ જો આપણે કરીને તો આપણે પ્રભુ પ્રાપ્તિ થઈ જાય છે. આપણે જો ગૌણ યજ્ઞ માટે જીવન વાપરતા હોઈએ તો પાપ ધોવાની પ્રક્રિયા ધીમી ગતિએ થાય. કેવી થાય તો ખરી જ, પણ સર્વશ્રેષ્ઠ જેમાં વાલિયાએ એક યજ્ઞ કર્યો અને એ જ્ઞાન યજ્ઞ, બરાબર ને? જ્ઞાન યજ્ઞને હાથમાં પેન લઈને અહીંયા ગંગા નદીના કિનારે બેસી ગયા અને 24,000 શ્લોકનું રામાયણ આપણા હાથમાં મૂક્યું જ નહીં. લૂંટતા હતા, મારતા હતા, બધું જ કરતા હતા, પણ એણે ઝડપથી આ એક યજ્ઞ એવો કર્યો કે મારે જ્ઞાન યજ્ઞ દ્વારા સમાજના અંતિમ માણસ સુધી મારે રામને લઈ જવો છે, રામના વિચારો લઈ જવાના છે, રામનું જીવન લઈ જવાનું છે. અને રામનું જીવન, રામના વિચારો અને રામની વાત જો મારે લઈ જવાની હોય ને તો એના માટે હાથમાં કલમ લઈને મારે કાંઈક આવી રીતની અયોધ્યામાં જન્મેલા જે રામ છે ને એનું મારે ચરિત્ર ચિત્રણ કરવું જોઈએ. તેથી હાથની અંદર આવી રીતનું લઈને બેસી ગયા. પણ ઘણીવાર મનની અંદર એટલું ક્યાંથી શરૂઆત કરું, કેવી રીતની શરૂઆત કરું અને શરૂઆત કરતાં પહેલાં કઈ કઈ વાતનું ધ્યાન આની ચિંતામાં બેઠા છે. અને પછી ત્યાં નારદ મુનિ આવે છે. એવું સુંદર મજાનું આ બધા વર્ણનો આપણે જો શાસ્ત્રો વાંચીએ તો આપને ખબર પડે. અને ચિંતામાં જોયેલા વાલ્મીકીને જોઈને કહે છે કેમ છે તો કે ભાઈ ચિંતા એ થાય છે કે આ જગતની અંદર બધા જ પ્રકારના ગુણો એક જ વ્યક્તિની અંદર હોય એવો કોઈ વ્યક્તિ આ જગતમાં છે? આવું વાલ્મીકી અહીંયા નારદને પૂછે છે કે આ જગતમાં કોઈ એવી વ્યક્તિ છે જે મનુષ્ય રૂપ લઈને આવ્યો છે અને દુનિયાના બધા જ જે કાંઈ ગુણો છે ને, શાસ્ત્રોના બધા જ જે ગુણો છે ને એ ગુણો એક જ વ્યક્તિની અંદર હોય એવી વ્યક્તિ આ જગતમાં કોઈ છે ખરી? ત્યારે નારદ એને સમજાવે છે કે અયોધ્યામાં રામ નામની રામનો જે જન્મ થયો છે ને એની અંદર આ બધા જ પ્રકારના ગુણો છે. 3 શ્લોકની અંદર પછી વાલ્મીકીએ રામના ત્રણ શ્લોકની અંદર શરૂઆતનું રામાયણ વાંચી તો એમાં આ બધી વાતો આવે છે. કહેવાનો અર્થ કે સામાન્ય યજ્ઞ છે અને એકદમ શ્રેષ્ઠ યજ્ઞ છે. શ્રેષ્ઠ યજ્ઞ જો કરવા લાગે ને તો અંદર રહેલા પાપો ઝડપથી ધોવાય.
બાકી સામાન્ય યજ્ઞ કરે તો પાપ તો ધોવાય, પણ એમાં ઘણી બધી વાર લાગે. વાલિયાએ એવું કર્યું. વાલિયો છે, જેસલ જાડેજા છે, આ બધા જે ખૂંખાર જે લોકો હતા ને, એણે તો પરબારું જ આવી રીતનું કામ કર્યું, અને આવા ભયંકર પાપીઓ પણ યજ્ઞ કરીને મુક્ત થઈ જાય છે, એમ ભગવાનને આ શ્લોકની અંદર કહેવાનું છે. તેથી જો મુખ્ય યજ્ઞ કરતા હોઈશું તો ઝડપથી પાપ ધોવાઈ જાય. આત્મ સંયમ યોગાગ્નો એવો શબ્દ આ શ્લોકની અંદર ભગવાને વાપર્યો છે. શું વાપર્યો છે? આત્મ સંયમ યોગાગ્નો યજ્ઞ ક્ષ પિત્ત કલ્મષા. એટલે સઘળા સાધકો યજ્ઞો દ્વારા પાપનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે, એમ ગીતાકાર આ 4થા અધ્યાયના 30મા શ્લોકની અંદર બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. આ બધા યજ્ઞો જાણે છે, અને યજ્ઞો કરીને જેમના પાપો નાશ પામ્યા છે તેમની પાસે પાપ આવે જ નહીં. પછી વાલિયા પાસે પાપ આવે નહીં. એ વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થઈ જાય, અને હજારો વર્ષ પછી આજે 10,000 વર્ષ જેના થઈ ગયા છે, પણ છતાંય આજે આપણે વાલ્મીકીને યાદ કરીએ કે નહીં? પછી એની પાસે પાપ આવી રીતનું આવી શકતું નથી. તેથી અહીંયા વિશ્વામિત્ર જેવા મહાપુરુષ મહા ઋષિ એના માટે લખે છે. શું કહે છે? પૂજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા શાખા વંદે વાલ્મીકી કૌકિલમ. આવા વાલ્મીકી જેવા મહાપુરુષ એકવાર અંતઃકરણ શુદ્ધ કરી અને જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી, હાથમાં કલમ લઈ અને 24,000 શ્લોકો જેણે રામના જીવન ચરિત્ર ઉપર લખ્યા છે, એની પાસે એની નજીક પાપ પ્રવેશ કરી શકતું નથી, અમર થઈ જાય. પછી હું આ ગીતાકાર કહે છે કે આવી રીતના જે યજ્ઞ કરનાર જે મહાપુરુષો છે ને, એ લોકો અમર થઈ જાય છે. એનો ભલે શરીરથી નાશ થઈ જાય, પણ એણે કરેલા જે કાર્યો છે, એણે આપેલા જે વિચારો છે ને, એ હજારો વર્ષ સુધી સમાજની અંદર આવી રીતના રહેશે. તેથી અહીં કહે છે કે આત્મ સંયમ યજ્ઞાગ્નો આવો શબ્દ ભગવાને અહીંયા વાપર્યો છે. આ બધા યજ્ઞો જાણે છે, અને યજ્ઞો કરીને જેમના પાપો નાશ પામ્યા છે તેમની પાસે પાપ પ્રવેશ કરી શકતું નથી. ભગવાન બુદ્ધનો એક પ્રસંગ છે. ભગવાન બુદ્ધ થઈ ગયા ને, આપણા જે અવતારો છે ને 10 અવતાર, એમાં બુદ્ધ અવતારનું પણ એક આવી રીતનું પ્રકરણ ઉમેરેલું છે. એ બુદ્ધ ભગવાન જંગલોની અંદર ફરતા હતા. જંગલોની અંદર ફરતા ફરતા એક રસ્તાથી જવા લાગ્યા, ત્યારે ગામ લોકોએ એને અટકાવ્યા કે તમે આ જંગલમાં પ્રવેશ કરો ને, આ જંગલમાં તો અંગુલીમાલ નામનો ખૂંખાર ડાકુ રહે છે, અને આ રસ્તેથી જે જાય ને એના બધા જ આંગળા કાપી નાખે છે, અને આંગળાનો હાર કરીને પોતાની ડોકમાં રાખે. હજારો લોકોના જેણે આંગળાઓ કાપી નાખ્યા છે, હજારો લોકોના જેણે ખૂન ખરાબા કર્યા છે ને, એવો ખૂંખાર ડાકુ આવી રીતનો આ જંગલમાં રહે છે. તેથી 2 હાથ જોડીને ગામ લોકો બુદ્ધ ભગવાનને કહેશે કે ભગવાન તમે આ રસ્તેથી જાઓ નહીં, બીજા રસ્તેથી તમારે બીજા ગામમાં જવું હોય તો આનો બીજો રસ્તો પણ. બુદ્ધ ભગવાન કહેશે કાંઈ વાંધો નહીં, આ જ રસ્તેથી ટૂંકા રસ્તેથી મારે જવાનું છે, અને યોગાનુયોગ જો મને મળી જાય ને તો મારે પણ એની સાથે થોડીક ચર્ચા કરી લેવી છે. એટલે અંગુલી અહીં કહે છે કે બુદ્ધ ભગવાન તો પ્રભુનું સ્મરણ કરતાં કરતાં અહીંયા જંગલની અંદર પ્રવેશ થાય છે. અંગુલીમાલને ખબર પડે છે કે આ રસ્તે તો કોઈ ફરકતું નથી, અને આ આટલું મોટું સાહસ કર્યું કોણે? એટલે એને એમ થયું કાંઈ વાંધો નહીં, ઘણા સમયથી અહીંયા આંગળા કાપવાનો મને મળ્યો નથી મોકો, આજે બરોબર આવનારના બધા જ આંગળા કાપીને મારા ડોકમાં હાર તરીકે આવી રીતનો રાખું. આમ કરી અને જ્યારે બુદ્ધ ભગવાન થોડેક દૂર હોય છે અને અંગુલીમાલ જોવે છે કે આને કાંઈ ડર લાગતો નથી, પણ બુદ્ધ ભગવાન પાસે એવી તાકાત, એવી શક્તિ, એટલું અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર હતું ને કે એના વિચારોથી, એના તેજથી આ અંગુલીમાલનું ધીમે ધીમે પરિવર્તન થવા મારવાનો હતો, આંગળા કાપવાના હતા. ઘણા સમયથી અહીંયા કોઈ આવ્યું નથી, તો આજે મોકો આવો જે વિચાર કરતો હતો. પણ જેમ જેમ બુદ્ધ ભગવાન એમની નજીક ગયા અને એના ચહેરા ઉપરથી જે તેજ નીકળ્યું ને, એ તેજથી અંગુલીમાલનું જીવન બદલાય ગયું. જે આંગળા કાપવા માટે તૈયાર થયો હતો ને, એ પગમાં પડી ગયો. એનું કારણ શું છે કે આવા યજ્ઞો દ્વારા જે વિચારો, કોઈને સારા વિચારો કહેવા, કોઈના જીવનમાં પરિવર્તન લાવવું ને, એ પણ એક યજ્ઞ કહેવામાં આવે છે. એટલે આવા તેજસ્વી, આવા જે ભગવાન હતા, એ ભગવાનના વિચારોની, એના જીવનની, એના તેજની અસર સામાન્ય લોકો ઉપર પડી કે ન પડી? પડે છે.
એટલે આપણે ઘણીવાર ઘણા મહાપુરુષે પાસે જઈ નમસ્કાર કરીને બેસીને ઘણીવાર પાપ લઈને આવ્યો હોય ને તો એ પાપ એ વખતે અહીંયા પ્રગટ કરી શકતા એમને પાસે આવી જાય કે હાલ મારે આ સમસ્યા રજૂ કરવાની હતી પણ હું કરી શક્યો. એનું કારણ કે જે મહાત્મા બેઠા છે ને એની પાસે એવી શક્તિ પડેલી છે. એની આજુબાજુમાં બેસે ને તો નબળો વિચાર કે નબળું કૃત્ય એની આજુબાજુમાં ફરકી શકતું નથી એમ કે છે. તેથી ભગવાન બુદ્ધ અંગુલીમાલનો એટલે કે ડાકુની વાત પાંડુરંગ શાસ્ત્રીએ પોતાના પ્રવચનમાં ઘણીવાર દાદા પોતાના પ્રવચનમાં આ વાત આપને સમજાવે છે. પાપી પાસે આવે તો પાપનું રૂપાંતર પુણ્યમાં થઈ જાય. જો આ અંગુલીમાલનું દ્રષ્ટાંત આપતા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આવો ખૂંખાર જે ડાકુ હતો ને અંગુલીમાલ, એનું નામ જ અંગુલીમાલ પડી ગયું. કેવું? અંગુલી એટલે આંગળી, આંગળીને કાપવાનો ધંધો, બીજો કાંઈ બીજો મારે વારે નહીં, આંગળીઓ કાપી લે એ ધંધો. નામ શું પડ્યું? અંગુલીમાલ. આવા અહીં કહે છે કે ખૂંખાર આવી રીતના જે ડાકુ હોય છે એનું જે પાપ હોય છે, પણ આવા મહાત્માઓ પુણ્યશાળી લોકોના સંપર્કમાં આવે તો એ પાપ ધોવાઈને પુણ્યમાં પરિવર્તન થઈ જાય છે. પછી એનો શિષ્ય બની ગયો. વિચાર કરો, બુદ્ધ ભગવાનનું મોટામાં મોટું જો કોઈ જબરજસ્ત જો કામ કર્યું હોય ને તો અંગુલીમાલે કર્યું. બીજા તો બધા એની સેવા પૂજા આરતી ધૂપિયા કરતા હતા. અને બુદ્ધના વિચારો સમાજમાં સ્થિર થાય ને એટલા માટે અંગુલીમાલ, કારણ કે શક્તિ તો હતી જ. શક્તિ હોય તો જ બીજાને મારી શકે, લૂંટી શકે અને તો જ આવી રીતના કરી શકે. શક્તિ ન હોય તો શું થાય? કાંઈ વાંધો નહીં, ભલે નહીં, એ એનું કામ કરે. આમ કરીને આપણે છૂટી જાય, કારણ કે આપણે એને રોકવાની કે મારવાની તાકાત આપણી પાસે. પાપ કોણ કરી શકે? જેની પાસે જબરજસ્ત શક્તિ હોય ને એ કાંઈ દુનિયાની ગમે લોકો મારી પાસે આવે ને તોય હું એને બરોબર કરે. એવી જેની વાણી છે ને એ અંગુલીમાલ પાસે આ બધી તાકાત, શારીરિક બળ હતું, માનસિક બળ હતું અને એનું આખું જે ગ્રુપ હતું ને એ જબરજસ્ત એવું મોટું ગ્રુપ હતું. આ બધાના ગ્રુપથી એ બધાનો વળાંક કેમાં કયો? પ્રભુ કાર્યમાં, પ્રભુ ભક્તિની અંદર શક્તિ તો હતી જ, બરાબર. એ શક્તિને વળાંક ક્યાં મળ્યો? પ્રભુ કાર્યમાં, સારા કાર્યમાં મળ્યો. એટલે આજે બુદ્ધનું નામ લેવા એટલે અંગુલીમાલનું નામ આવી જાય છે. હવે આને હું કામ યાદ કરવાનો ભાઈ? તો કંઈ એણે સરસ મજાનું એનું કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પાપો પાસે આવે તો પાપનું રૂપાંતર પુણ્યમાં થઈ જાય છે. આવા લોકો પાપ કરે છે કરે જ નહીં. એટલે કે આ તત્વની વાત, કારણ કે તેમનો કબજો ભગવાન લઈ લીધેલો. પછી અંગુલીમાલ જો ભગવાનનું કામ કરવા લાગે તો એનો કબજો જ ભગવાન લઈ લે. કાંઈ વાંધો નહીં, હું તારી જોડે છું. એટલે પાપમાંથી મુક્ત થઈને પુણ્યશાળી બની જાય છે. આ વાત અહીંયા દર્શન દ્વારા સમજાશે. સર્વયજ્ઞ કરવાવાળો ને પાપને, એટલે કે સર્વયજ્ઞ કરવાવાળાને પાપ છે જ નહીં. આ જગતમાં આપણે ફરવાના, એટલે આપણા મન બુદ્ધિ ઉપર ધૂળ અને કચરો ચડવાનો ને સંસાર લઈને બેઠા છીએ. જગતમાં ફરવાનું છે, હળવાનું છે, મળવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંકથી માણસના મન બુદ્ધિ અને ઇન્દ્રિયો પર કચરો ચડવાની શક્યતા ઘણી રહે છે. તીવ્રતાથી કરેલા યજ્ઞો આવી ધૂળ ધોઈ નાખે છે. તીવ્રતાથી યજ્ઞ જો કરીએ તો આવી રીતનો જે કચરો અને ધૂળ છે ને એ ધોવાઈ જાય છે. તીવ્રતાથી કરેલા યજ્ઞો આવી ધૂળ ધોઈ નાખે છે. એનો અર્થ એવો નથી કે માણસ પ્રાણાયામ કરે એટલે બધા પાપો ધોવાઈ જાય. નહીંતર કાલથી શરૂઆત થઈ કે આવો યજ્ઞ કરો, પ્રાણાયામનો યજ્ઞ કરો એટલે બધા પાપો ધોવાય, એવું નથી. જેવી તીવ્રતા, જેવી જેની શક્તિ, જેવી જેની ભગવાન ઉપરની પ્રીતિ, એ પ્રમાણે બધાના પાપ ધીમે ધીમે ધોવાય છે. તેમાં ગૌણ મુખ્ય ન્યાય છે. એટલે કે સર્વાણી ઇન્દ્રિયાણી યત સંસિતા વ્રતા, આમ આ શ્લોકમાં કીધું છે. તીક્ષ્ણ વ્રત કરવાવાળા પ્રયત્નશીલ સાધકો, એટલે કે સાધકોના પાપો ધોવાઈ જાય. તીક્ષ્ણ વ્રત લઈ અને પ્રયત્નશીલ સાધકો, તીક્ષ્ણ વ્રત લઈને પ્રયત્નશીલ જે સાધકો હોય છે એ જ્યારે આવી રીતના યજ્ઞ કરવા માટે બેસે છે ત્યારે એવા લોકોના પાપ ધોવાઈ જાય છે. એટલે પાપ ધોવાનો રસ્તો ભગવાને, કલ્મશ ધોવાનો રસ્તો ભગવાન. કુટુંબમાં રહી છે એટલે જાણતા અજાણતા સમાજમાં ફરીએ એટલે કંઈક ને કંઈક ધૂળ, કંઈક ને કંઈક કચરો, કંઈક ને કંઈક જાણતા અજાણતા આપણા શરીર છે, મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયોમાં
ક્યાંક ને ક્યાંક કચરો આવીને ઘૂસી જાય છે. તે એ ઘસરાને જો દૂર કરવાનો હોય તો માણસે તીક્ષ્ણ વ્રત લેવું જોઈએ. તીક્ષ્ણ વ્રત લઈ અને સાધક જ્યારે આ યજ્ઞ કરવા લાગે છે ત્યારે એના કલ્મશ એટલે પાપ બધા ધોવાઈ જાય. એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું પ્રયત્નશીલ શબ્દ વાપર્યો. કેવો? પ્રયત્ન ન કરે તો ધોવાય નહીં. કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એના માટે પ્રયત્ન ખૂબ જ અપેક્ષિત છે. તેથી તેમાં ગૌણ મુખ્ય ન્યાય છે. સર્વાણી ઇન્દ્રિયાણી કર્મણા યતઃ સંસિત વ્રતા. શું કીધું? સંસિત વ્રતા. આવું વ્રત લઈને માણસ જો નક્કી કરે કે મારે આ 12માંથી આ પ્રકારનો એક યજ્ઞ કરવો છે, એમાં તીવ્રતાથી જો એની પાછળ જો લાગ્યા રહે ને તો એની અસર એના અંતઃકરણમાં રહેલા પાપ ઉપર થાય અને પાપ ધોવાઈ જાય અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. બહુ સ્પષ્ટ આ શ્લોકની અંદર ભગવાન આ વાત સમજાવે છે. જેના ઇન્દ્રિય કર્મ અને પ્રાણ કર્મ અંદરના ભગવાન કરે છે, જેનું જીવન જ યજ્ઞ છે, જેનો શ્વાસોશ્વાસ જ યજ્ઞ થયો છે, તેમાં સંપૂર્ણ પાપ ધોવાઈ જશે એમ ગીતાકાર કહે છે. આપણા મહાપુરુષો આવ્યા, સંતો આવ્યા, આચાર્યો આવ્યા, જે કાંઈ આવ્યા ને એની જે ધમણ છે ને એની જ અંદર એના શ્વાસોશ્વાસની અંદર પ્રભુ પ્રીતિ ચાલતી, ભગવાન ઉપરનો આંતરડાનો પ્રેમ કરીને આ લોકો જીવન જીવતા હોય છે. તેથી દરેક ક્રિયાની અંદર આ લોકો યજ્ઞ જ કરે છે અને એ યજ્ઞ કરે છે એટલે સંપૂર્ણ એના પાપો ધોવાઈ જાય છે. પછી નરસિંહ મહેતા કદાચ આવી રીતનું ક્યાંય થોડું ઘણું આડુહળું કરે જ નહીં, પણ જો કર્યું હોય ને તો એ પાપ એને લાગતું નથી. કારણ કે સંપૂર્ણ જેની ઇન્દ્રિયો છે ને એ જે ભગવાનને એને સમર્પિત કરી દીધી છે. ભગવાન આ જીવન તમારા માટે, ભગવાન આ વૈભવ તમારા માટે, ભગવાન આ ઇન્દ્રિયો તમારા માટે, એવો જેણે સંકલ્પ તીવ્ર વ્રત કરી અને ભગવાનના ચરણે જેણે બધું ધરી દીધું છે ને એના બધા જ કલ્મશ અહીં ખલાસ થઈ જાય છે. એ ગમે તે ક્રિયા કરે ને તો એને પાપ અસર કરી શકતું નથી એમ કહે છે. પણ આટલી તીવ્રતા અને આટલું શરણાગતિ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. આપણે કાંઈ કરવાનું જ નહીં અને ભગવાન આવીને કરી જશે એમ જો બોલીને બેઠા રહીએ તો આપણા રોટલા અભડાઈ જાય કે નહીં? અભડાઈ જાય. આપણે એમ કહીએ કે ના ના ભલું કરે, શું કહેવાય, ભગવાન સુખે ભજશું શ્રી ગોપાલ, એમ જેમ નરસિંહ મહેતા બોલે ને એમ કરવા જાય તો આપણું શું થાય? આપણું અટવાઈ જાય. તેથી એટલી શક્તિ, એટલી સુધી આપણી ભક્તિ જો પરિપક્વ થાય એ જ આ લોકો બોલી શકે છે. એટલું જ નહીં, તેની પાસે પાપ આવે તો તે પુણ્યની અંદર પલટાય છે. જેવી રીતે અંગુલીમાલનું થયું, પુણ્યમાં પલટાઈ ગયું કે નહીં? એટલે આ બધા મહાપુરુષો. તેથી દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ જેટલી તીવ્રતાથી કરીએ તેટલી ઝડપથી માણસનો યજ્ઞ ક્ષપ પિત્ત કલ્મષા, એટલે કે કલ્મષા એટલે પાપ ધોવાઈ જાય છે. સામાન્ય યજ્ઞો છે અને તીવ્રતાથી ઊભા કરેલા યજ્ઞો છે. બે પ્રકારના યજ્ઞો છે. એમાં તીવ્રતાથી કરેલા જે યજ્ઞો છે એ તીવ્રત બુદ્ધિથી જો કરીને તો ઝડપથી વાલીઓ છે કે અંગુલીમાલ છે કે આવી રીતનો જેસલ જાડેજા છે એને તીવ્રતાથી બધું, જે તીવ્રતાથી નકામું કામ કરતો હતો એ બધું છોડીને એટલી તીવ્રતા એને પ્રભુ કાર્યમાં વાપરી. એટલે આવા લોકો ઝડપથી આવી રીતના પ્રભુ સુધી પહોંચી જાય છે. આપણે બધાય કહેવાય તો કે આપણે બધાય પગમાં કાંટો વાગ્યો હોય, ઝીણો એવો કાંટો વાગ્યો હોય, એ આપણે ખબર પડે, બહુ દુખાવો કરે નહીં એટલે આપણે હરી ફરી કામ થાય. પણ અઠવાડિયા થાય ને કે હાળું આ પગમાં હવે હલાતું નથી, પગ હાળો પાયકો છે અને પાયકોની અંદર જોઈને તો નાનું એવું ઝીણું કાંટો અંદર પડેલો હોય છે. એટલે આપણે ખબર ક્યારે પડે કે જ્યારે પાક થાય ને દુખાવો શરૂ થાય ને હાલવાનું ન થાય ત્યારે આપણે એને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ. અને હુળો, લાંબો હુળો હોય જબરજસ્ત, એ કોઈ વાલિયા જેવો છે, અંગુલીમાલ જેવો છે, એને કોઈને લાગ્યો હોય ને તો એ તાત્કાલિક ખબર પડે, હાલી જ ન હગાય. મોટો ભયંકર જો આવી રીતનો ગાંડા બાવળનો જો કાંટો એકવાર જો ઘૂસી જાય તો એ કાઢ્યા વગર ત્યાંથી હાલી શકાતો. આ લોકોને આવા ગાંડા બાવળના કાંટા લાગ્યા હતા. કેવા ગાંડા બાવળના કાંટા લાગ્યા હતા એટલે એને ઝડપથી ખબર પડી કે ભાઈ હલી શકાતું નથી. આપણા જેવાને તો આરતી ને ધૂપ્યું ને મંદિર ને પ્રાર્થના ને બધું કરતા ધીમે ધીમે, બરોબર. એટલે આપણને ખબર ક્યારે પડે કે પાક થાય ત્યારે ખબર પડે. તેથી અહીં કહે છે કે જેટલી ઝડપથી
જ્ઞાન યજ્ઞ છે, તપો યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, આ બધા દ્રવ્ય યજ્ઞ છે અથવા સ્વાધ્યાય એ જે શ્રેષ્ઠ જે યજ્ઞો છે ને એ ઝડપથી જેટલા કરે ને એટલા ઝડપથી એના તીવ્રતાથી પાપ ધોવાઈ જાય છે. એમ કહે છે કે આ આપણે જો એટલું જ નહીં, એટલે કે આ યજ્ઞ દ્રવ્ય યજ્ઞ વગેરે 1 કોટીના યજ્ઞો છે એમ ભગવાનનું કહેવું નથી. બીજા હલકા છે એમ કહેવાનું નથી. યજ્ઞ તો બધા છે, પણ કોઈ ધીમી ગતિએ ફળ આપે અને કોઈ ઝડપથી ફળ આપે. વાલિયા જેવાને ઝડપથી આપે ને આપણા જેવા સામાન્ય લોકો હોય હળવે હળવે પ્રભુ પાસે તો પહોંચાડે જ, પણ એ ધીમી ગતિ એની હોય છે. તેથી આ યજ્ઞ અને દ્રવ્ય યજ્ઞ વગેરે 1 કોટીના યજ્ઞો છે એમ ભગવાનનું કહેવાનું નથી. આપણી દૃષ્ટિથી આપણને બધા સરખા લાગે, પણ એમાં ઘણો ફરક હોય છે. બધા યજ્ઞોમાં કાંઈક થોડો ફરક આપણને જોવા મળે છે. તીવ્રતાથી કરેલા જે યજ્ઞો છે ને એ ઝડપથી માણસ પ્રભુ સુધી પહોંચી જાય છે. એમ કે આજે આપણી દૃષ્ટિથી યાજ્ઞવલ્ક અને ગૌરીશંકર મારા સરખા લાગે છે. તેમનામાં ઘણો ફરક છે, પણ તે આપણા ધ્યાનમાં આવતું. યાજ્ઞવલ્ક જે ટોચ ઉપર જઈને બેઠા, બરાબર, વેદવ્યાસ જે ટોચ ઉપર જઈને બેઠા, વાલ્મીકી જે ટોચ, અને આજના કહેવાતા જે ગૌરીશંકર જેવા છે એ પણ આવી રીતના કર્મકાંડને બધું કરતા છે, પણ એમાં તો ઘણો મોટો ફરક છે. જુદા જુદા યજ્ઞોમાં પણ ફરક છે. યજ્ઞ ક્ષપિત કલ્મષા એમ કરીને ભગવાને આ 4થા અધ્યાયના 30મા શ્લોકમાં આ એક યજ્ઞનું મહત્વ સમજાવ્યું છે. આ શબ્દનો અર્થ બધા યજ્ઞો સરખા છે એમ નહીં, એમ ગીતાકારનું કહેવાનું છે. યજ્ઞ જેટલા તીવ્ર સ્વરૂપના હશે, જેટલા દેવી સ્વરૂપના હશે, તેટલી ઝડપથી પાપ ધોઈ શકાય છે. દેવી યજ્ઞ થવો જોઈએ, ન કે યજ્ઞ તો બધાય કરતા. કંસે પણ યજ્ઞ કર્યો કે નહીં, બરાબર. જરાસંઘ પણ જે વખતે કાગવલી યજ્ઞ કરતો એ જ વખતે ભગવાન શું કહેવાય, ભગવાન પછી અર્જુન અને ભીમ ત્યાં શું કહેવાય સાધુ બ્રાહ્મણનું રૂપ લઈને ગયા કે નહીં, એ યજ્ઞ જ કરતો હતો. પીળી પિતાંબર પહેરીથી હાથની અંદર તાંબાનો લોટો હતો, સૂર્યને આવી રીતનો અર્ધ્ય આપતો હતો. એવા જ વખતે ભગવાનને માર્યો કે નહીં એને. યજ્ઞ તો બધા જ કરે છે, પણ યજ્ઞ પાછળનો હેતુ શું છે એ માણસે સમજી લેવો જોઈએ. તેથી આ યજ્ઞનું મહત્વ પણ સમજાવ્યું. યજ્ઞ પાછળનો હેતુ જો ખરાબ હોય તો પણ અહીંયા ભગવાન શિવજી અહીંયા દક્ષ રાજાના યજ્ઞને ભસ્મીભૂત કરે છે કે નહીં, કરે જ, કરવો જ પડે. શા માટે? હેતુ એનો ખૂબ જ ખરાબ છે. મારા જેવો કોઈ આ જગતમાં મોટો નથી. આવું જેને લાગવા માંડે અને મારો યશ વધે, મારી કીર્તિ વધે, સમાજમાં મારું નામ થાય, અને મારે જેનું નામ છે ને એવા લોકોને બોલાવવા નથી ને મારી રીતે યજ્ઞ કરું, તો ભગવાન કહે છે કે ભાઈ આ વાત તો ખોટી છે. ભગવાન એના પહેલાં શું કહેવાય મોકલીને બધાનું દક્ષ રાજાનો યજ્ઞ, કહેવાનો અર્થ કે યજ્ઞ શા માટે કરી છીએ, એની પાછળનો હેતુ શું છે એ. તેથી અહીંયા વિશ્વામિત્ર કહે છે ને દશરથ કે મારા યજ્ઞના રક્ષણ કરવા માટે રામ અને લક્ષ્મણને મારે લઈ જવાના છે. એ પણ અહીંયા વિશ્વામિત્ર પણ જંગલની અંદર આવી રીતના યજ્ઞો કરતા હતા. એનો હેતુ શું હતો કે રાક્ષસી વૃત્તિ ખલાસ થાય અને દેવી વૃત્તિ સમાજમાં નિર્માણ થાય. પણ રાક્ષસો જ આવી રીતના યજ્ઞનો ધ્વંસ કરે છે, તેથી દેવી સંસ્કૃતિ સમાજમાં ફાલી ફૂલી થતી નથી. અને એને જો આવી રીતની ફાલી ફૂલી અને સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાની હોય તો યજ્ઞ રક્ષણ ખૂબ જ અગત્યનું છે. અને એનું ધ્યાન ગયું અયોધ્યામાં, અને અયોધ્યાની અંદર રામ બેઠા છે, એના ઉપર અહીંયા વિશ્વામિત્રની દ્રષ્ટિ ઠરી અને એને લઈને આવ્યાને યજ્ઞ કર્યો કે નહીં. યજ્ઞનો કે યજ્ઞ કયા હેતુથી શા માટે કરી છે એ પણ માણસને સમજણ હોય તો એનું ઝડપથી આવી રીતનું પાપમાંથી પુણ્યમાં રૂપાંતર થઈ જાય છે. એમ શ્રીમદ ભગવદ્ ગીતાનું આ શ્લોકમાં કહેવાનું છે. આજે આપણી દ્રષ્ટિથી યાજ્ઞવલ્ક અને ગૌરીશંકર સરખા લાગે છે. તેમનામાં ઘણો ફરક છે, પણ તે આપણા ધ્યાનમાં આવતો નથી. જુદા જુદા યજ્ઞમાં પણ ફરક હોય છે. યજ્ઞ ક્ષ પિત્ત કલ્મષા આ શબ્દનો અર્થ બધા યજ્ઞો સરખા છે એમ નહીં, એમ ગીતાકારને આ શ્લોકમાં કહેવાનું છે. યજ્ઞ જેટલા તીવ્ર સ્વરૂપના હશે, જેટલા દેવી સ્વરૂપના હશે, તેટલી ઝડપથી પાપ ધોવાઈ જશે. તીવ્ર ગતિથી કરેલા વાલિયાનો જ્ઞાન યજ્ઞ એટલે વાલ્મીકી રામાયણનું સર્જન કર્યું. તેથી ભયંકર કરેલા પાપો
ક્ષણવારમાં પણ નષ્ટ થઈ જાય અને પાપ પુણ્યની અંદર બદલી જાય છે. એટલે આવા તે દ્રવ્ય યજ્ઞમાં પણ ઘણા એટલે કે ઘણું દ્રવ્ય ઘણું રીતે યજ્ઞની અંદર વાપરવાનું હોય છે. તેમાં દ્રવ્ય યજ્ઞની તીવ્રતા ધ્યાનમાં લેવાની હોય છે. તેથી ખાલી દ્રવ્ય વિત આપવું એટલે યજ્ઞ નહીં, પણ કોને આપું છું, શા માટે આપું છું, મેં જે વિત આપ્યું છે એ આપ્યા પછી એમાંથી સંસ્કૃતિ ઊભી થશે કે સંસ્કૃતિનો સત્યાનાશ થશે, એનો પણ દ્રવ્ય યજ્ઞની અંદર વિચાર કરવો જોઈએ. ભગવાને આંખ આપી છે તો સારું સારું જોવું કે નહીં, જોવાનું. ભગવાને આંખ આપી છે તો ફોડી નાખવાની નથી. ભગવાને બનાવેલી સુંદર સૃષ્ટિ છે એને જોવાનું કે નહીં, જોવાનું. ગીતા જોવાની એટલે કે જોવાની, વાંચવાની અને જીવનમાં ભગવાનને એટલે કે ભગવાનની સૃષ્ટિને જોવાનો આગ્રહ રાખીને ભગવાને આપણને આ અલગ અલગ પ્રકારની ઇન્દ્રિયો આપણને આપેલી છે. આ શ્લોકમાં ભગવાને અપરે નિયતા હારા કહીને એક યજ્ઞનું પણ સ્પષ્ટીકરણ કર્યું છે. યુક્ત આહારની પણ વાત શરૂઆતમાં આપણે જોતા હતા કે યુક્ત આહાર વિહાર માણસના હોવા, હરવા ફરવાનું પણ માપે હોવું જોઈએ, ખાવાનું પણ માપે હોવું જોઈએ, ઊંઘવાનું અને જાગવાનું પણ માપે હોવું જોઈએ. હાવ ભૂખ્યું રહેવાથી પણ યજ્ઞ થતો નથી અને ખૂબ પેટ તૂટી જાય એટલું ખાવાથી પણ યજ્ઞ થતો નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપને સંયમનું શિક્ષણ આપે છે. પ્રત્યેક કૃતિ ઉપર, પ્રત્યેક વિચાર ઉપર, પ્રત્યેક વાત ઉપર ભગવાન સંયમ રાખવાની વાત કરે. સંયમ રાખી અને ઇન્દ્રિયોને સારી રીતે સમાજમાં જો લઈ જશો ને તો ઇન્દ્રિયો પણ પ્રભુ સુધી, હરિદ્વાર સુધી માણસને પહોંચાડી દે. હરિના દ્વાર એટલે આપણે ઠેઠ ક્યાં સુધી, હર અને હરિ બંનેના દ્વાર સુધી પહોંચાડવાનું કામ આ ઇન્દ્રિયો કરે છે. તેથી ઇન્દ્રિયો ખરાબ નથી, ભોગ ખરાબ નથી, બધું ભગવાને કર્યું છે. પણ બધાને હું કીધું આટલું જો સમજી જાય કે એના પ્રત્યે માણસે સંયમિત અપરાહારતા નિયત એટલે કે જેટલી જરૂરિયાત છે એ પ્રમાણે જો માણસ રહેવાનો, જીવવાનો, ભોગવાનો પ્રયત્ન કરે તો એ ઇન્દ્રિયોને હરિના દ્વાર સુધી, હરદ્વાર સુધી પહોંચાડી દે. એના કરતાં પણ હરદ્વાર સુધી, ક્યાં, જ્યાં હર એટલે કે શિવજી ભગવાન ટોચની શું કહેવાય ટેકરી ઉપર બેઠા છે ને ત્યાં પણ જીવને લઈ જાય છે. તેથી આ શ્લોકમાં ભગવાને અપરે નિયતા આહારા, અન્ય કેટલાક નિયમ પ્રમાણે આહાર કરનારને પ્રાણોને હોમવાનો યજ્ઞ સમજાવ્યો છે. તેથી જ સઘળા સાધકો યજ્ઞો દ્વારા પાપનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે. આમ ભગવાને 24થી 30 શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે 12 યજ્ઞનું વિસ્તૃત વર્ણન ભગવાને કર્યું છે. 6 શ્લોકમાં ભગવાને 12 યજ્ઞનું વર્ણન કર્યું છે અને હવે જે બાકીના જે શ્લોકો છે ને એમાં પણ થોડુંક ભગવાન યજ્ઞનું બાકી રહેતું જે વર્ણન છે ને એ 31 અને 32 આ શ્લોકની અંદર ભગવાન આપણે સમજાવવાના છે. પણ આપણો ટાઈમ થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ત્યારે આ બાકીના યજ્ઞોની અંદર ભગવાન વિસ્તૃત કરીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એનો વિચાર આપણે 31મા શ્લોકમાં આવતીકાલે કરશું. વસુતાં દેવાં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે.